નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતના હિમમેન તરીકે ઓળખાતા જાણીતા બોડી બિલ્ડર અને ટાઈગર 3માં સલમાન ખાનના કો સ્ટાર રહી ચૂકેલ વરિન્દરસિંહ ઘુમનનું હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું હતું અને આ સમાચાર સાંભળીને દરેકને આઘાત લાગ્યો હતો. તેમના ચાહકો, તેમના પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી થઈ ગયા છે. વરિન્દરસિંહ ઘુમન એક એવા માણસ હતા કે જેમને પોતાનું જીવન ફિટનેસ અને રમતગમત માટે સમર્પિત કર્યું હતું. તેઓ માત્ર એક પ્રખ્યાત બોડી બિલ્ડર જ ન હતા, પરંતુ એવા અભિનેતા પણ હતા કે જેમણે ફિલ્મ ટાઈગર 3માં સલમાન ખાનની સાથે કામ પણ કર્યું હતું. તેમની ફિટનેસ અને શિસ્તે તેમને પોતાના ભારતના હિમમેન તરીકે પ્રતિષ્ઠા આપવામાં આવતી હતી. વરિન્દરસિંહની જે જીવનશૈલી છે તે આપણને ફિટનેસનું મહત્વ શીખવે છે. તેઓ એક એવા માણસ હતા કે જેમને જીવનભર સ્વસ્થ અને ફિટ રહેવા માટે ખૂબ જ સખત મહેનત કરી હતી. તેઓ નિયમિતપણે કસરત કરતા હતા અને કડક આહારનું પાલન કરતા હતા અને તેમની ફિટનેસ અને શિસ્તે જ તેમને એક સફળ બોડી બિલ્ડર બનાવ્યા હતા. પરંતુ વરિન્દરસિંહના નિધનથી આપણને હૃદયના સ્વાસ્થ્યને લઈને ફરી એકવાર જાગૃતિ અપાવી છે. હૃદય રોગ આજે પણ મોટી સમસ્યા બની ગયો છે. આપણે આપણા હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ તે જાણવું પણ જરૂરી થઈ ગયું છે. નિયમિત કસરત જે હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને સ્વસ્થ આહારનું પાલન એ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરિન્દરસિંહનો વારસો ફિટનેસ અને શિસ્ત પ્રત્યેના તેમના સમર્પણમાં રહેલો છે. તેઓ સૌ કોઈ માટે એક પ્રેરણા હતા અને તેમની જીવનશૈલી આપણને સખત મહેનત કરવા માટે અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શિસ્તબદ્ધ રહેવાની પ્રેરણા આપી રહ્યું છે. તેમના વારસાને જીવંત રાખવા માટે આપણે આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિશે વધુ સભાન થવાની જરૂર છે. જો કે એવા સમાચાર સામે આવ્યા છે કે મૂળ પંજાબના જલંધરના રહેવાસી વરિન્દરસિંહ ઘુમનને ભારતના હિમમેન તરીકે ઓળખાતા હતા. તેમણે વર્ષ 2009માં મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. તેઓ એક પ્રખ્યાત ભારતીય વ્યવસાયિક બોડી બિલ્ડર, અભિનેતા અને ડેરી ખેડૂત હતા. તેમને વિશ્વના પ્રથમ શુદ્ધ શાકાહારી વ્યવસાયિક બોડી બિલ્ડર માનવામાં આવતા હતા અને ભારતમાં બોડી બિલ્ડિંગ ક્ષેત્રે પણ પ્રેરણારૂપ બન્યા હતા. એટલું જ નહીં, વરિન્દરસિંહ મિસ્ટર એશિયાની સ્પર્ધામાં બીજા ક્રમે પણ રહ્યા હતા. તે IFBBનો પ્રો કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બોડી બિલ્ડર બન્યા હતા. વર્ષ 2011માં તેમને ઓસ્ટ્રેલિયન ગ્રાઉન્ડ પ્રિક્સમાં સફળતા મેળવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે અને ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમનો જન્મ ગુરદાસપુરના તલવંડીના જુગલા ગામમાં થયો હતો. વર્ષ 1988માં તેઓ જલંધરના કાઈનગર મોડલ હાઉસમાં આવીને વસ્યા હતા. આ સિવાય તેમને લાયલપુરના ખાલસા કોલેજમાં MBA કર્યું હતું. અને તમને જણાવી દઈએ કે વરિન્દરસિંહના જે ભાઈ છે ભગવંતસિંહનું પણ એક વર્ષ અગાઉ નિધન થઈ ગયું હતું. વરિન્દરસિંહના પરિવારમાં તેમની પત્ની અને 3 બાળકો સામેલ છે, જેમાં 2 દીકરા અને 1 દીકરી છે. વરિન્દરસિંહને બાળપણથી જ બોડી બિલ્ડિંગનો ખૂબ જ શોખ હતો અને તેમને પોતાના ઘરની નજીક એક જીમ પણ શરૂ કર્યું હતું. 2024માં એક ખાનગી YouTube ચેનલને આપેલી મુલાકાતમાં વરિન્દરસિંહે જણાવ્યું કે તેઓ સંપૂર્ણ શાકાહારી છે અને નામધારી પરિવારમાંથી હોવાના કારણે તેઓ ઈંડા પણ નથી ખાતા. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા. વરિન્દરે 2009માં મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેમને બોડી બિલ્ડિંગમાં એશિયન સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદ વર્ષ 2012માં પંજાબી ફિલ્મ કબડ્ડી વન્સ અગેન દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે કેટલીક પંજાબી અને હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ ફિલ્મોની વાત કરીએ તો તેઓ કહેતા હતા કે તેઓ પોતાની જાતને ફિલ્મી પડદા માટે યોગ્ય નથી માનતા. એ સમયે એમને એવું નિવેદન આપ્યું હતું કે કેટલાય ડાયરેક્ટરોએ તેમને વજન ઘટાડવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ પોતાની અંદરના એથ્લીટને છોડવા માંગતા ન હતા. તેમનું માનવું છે કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું અને હું કોઈ 2-4 ફિલ્મો ઓછી કરીશ તો પણ મને કોઈ ફરક નહીં પડે. મને આ રમતમાં એટલી જ પ્રસિદ્ધિ મળી છે જેટલી ફિલ્મોમાં મળી છે. હું જ્યાં સુધી જીવંત રહીશ ત્યાં સુધી મારી ઓળખ આ જ રહેશે. મારી ઈચ્છા છે કે મૃત્યુ પછી પણ લોકો મને એક એથ્લીટ અને બોડી બિલ્ડર તરીકે ઓળખે. અને જૂન 2025માં એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે રાજકારણમાં આવવાની પણ ઈચ્છા દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેઓ વિકાસના કેન્દ્રિત રાજનીતિ કરવા માંગે છે. અને હવે એવા સમાચાર સામે આવ્યા કે વરિન્દરસિંહના હાથમાં એક નાના ઓપરેશન માટે અમૃતસરની ફોર્ટિંગ્સ હોસ્પિટલમાં ગયા હતા. જેઓ જલંધરના બસ્તી શેખ સ્થિત પોતાના ઘરેથી એકલા જ નીકળી ગયા હતા, કારણ કે તે એક નાનું ઓપરેશન હતું. તેથી તે એ જ દિવસે પાછા ફરવાના હતા, પરંતુ તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું હતું.
અને તેમના નિધનના સમાચારથી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોડી બિલ્ડર જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. વરિન્દર સિંહનું અવસાન એક મોટું નુકસાન છે, પરંતુ તેમનો વારસો અને જીવનશૈલી હંમેશા આપણને પ્રેરણા આપતી રહેશે. આપણને આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યે વધુ જાગૃત રહેવાની અને નિયમિત કસરત અને સ્વસ્થ આહાર ખાવાનું મહત્વની સમજાવવાની જરૂર છે. જોકે સ્વસ્થ શરીર બનાવવા માટે તબીબોની સલાહ છે કે દરરોજ કસરત કરવી જોઈએ. એનાથી આપણા સ્વાસ્થ્ય સારું રહેશે, જેના કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે. તેથી કરીને દરરોજ કસરત કરો. જોકે આ સમય દરમિયાન ધ્યાનમાં રાખો કે તાલીમ ફક્ત નિષ્ણાંતની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. તમારા આહારને સ્વસ્થ અને સંતુલિત રાખો. ઘરે બનાવેલા હેલ્ધી ફૂડ ખાઓ. કોઈ પણ પ્રકારનો અતિરેક ટાળો. જો જરૂરી હોય તો તમે ડાયટિશિયનની પણ સલાહ લઈ શકો છો. મસલ્સ ઝડપથી બનાવવા માટે એનાબોલિક જે સ્ટેરોઇડ્સ છે તેનો ઉપયોગ કોઈ પણ કિંમતે સલામત નથી. જીવન સૌથી કિંમતી છે. તમારા શરીરને સુંદર બનાવવાની લાલસામાં જીવનની સાથે રમશો નહીં. વ્યાયામનો એકમાત્ર હેતુ એ સ્વસ્થ શરીર અને મન પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ. તો આ વિષય પર હવે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.